નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। વીતેલા 24 કલાકમાં રાજપીપળા અને ડેડિયાપાડા પોલીસ મથકમાં મારામારી અને ગુનાહિત ધમકીની કુલ 3 ઘટનાઓ નોંધાઈ છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ઘટનાની વાત કરીએ તો નાંદોદ તાલુકાના માંડણ ગામે 5 લોકોએ ભેગા મળી સહદેવભાઈ સુકલભાઈ વસાવા નામના એક યુવકને આરોપીઓએ તો અમારી સામે કેમ ફરિયાદ કરવા ગયેલો તેમ કહી રોડ ઉપર પાડી દઈ તેને ઢીક્કા પાટોનો માર મારી ઈજાઓ પહોંચાડવા અંગે રાજપીપળા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે। ફરિયાદી સહદેવભાઈ સુકલભાઈ વસાવા રહેવાસી માંડણ ગામનાઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી સહદેવભાઈ ખાનપડભાઈ વસાવા, કોકિલાબેન વસાવા, દેવીબેન વસાવા, નરપતભાઈ માંડાભાઈ વસાવા અને મુકેશભાઈ કાળીદાસ વસાવા નામના ઈસમોએ ભેગા મળી ફરિયાદીને જમીન ઉપર પાડી દઈ તેને ઢીકા પાટોનો માર મારવા બદલ 5 આરોપીઓ સામે તેમણે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે વધુ સમાચારમાં વાત કરીએ તો રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમ પાસે બનાવ બન્યો છે, જ્યાં ફરિયાદી રમેશભાઈ મલાભાઈ વસાવા અને શાહિદ કીર્તિશભાઈ વિનોદભાઈ વસાવા રહેવાસી સુંદરપરા નાઓએ આપેલી ફરિયાદ મુજબ બનાવના દિવસે તેઓ મોટરસાઇકલ લઈને કરજણ ડેમ જોવા ગયા હતા, જ્યાં તેઓ ઊભા રહીને વાત કરતા હતા। ત્યારે આ કામના આરોપીઓ આર્યન રણજીત વસાવા, વીરુ પિન્ટુ વસાવા, દિવ્યાંગ ઈશ્વર વસાવા અને કરણ રાજુ વસાવાનાઓ મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને ફરિયાદીને અને શાહેદને માબેન સમાણી ગાળો બોલી પ્લાસ્ટિકની પાઇપ વડે ફરિયાદી તેમજ શાહેદ ઉપર તૂટી પડ્યા હતા। ત્યારે ફરિયાદીના માથામાં એક આરોપીએ હાથમાં પહેરું કડેલું માથામાં મારી દેતા ઈજાઓ થઈ હતી। આ મામલે જાનથી મારી નાખવાની ધમકી અને મારામારી કરવા બદલ ફરિયાદીએ 4 આરોપીઓ સામે રાજપીપળા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે। ઈજા પામેલા ફરિયાદી અને તેમની સાથે રહેલા વ્યક્તિને 108 મારફતે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે ત્રીજા બનાવની વાત કરીએ તો ડેડિયાપાડાના માલ ગામે રહેતા નરેશભાઈ ડેમસિંગભાઈ વસાવા દ્વારા આરોપી જીતેન્દ્ર કિશન વસાવા, ધર્મેન્દ્ર હુરજી વસાવા, પ્રતાપ અમરસિંહ વસાવા તેમજ અશ્વિન વસાવાનાઓ સામે આપેલી ફરિયાદ મુજબ ફરિયાદી તેમજ શાહેદ તેમના ફળિયામાં ઘર પાસે હોડીનું ઘેર ઉઘરાવતા હતા। તે વખતે આરોપીઓએ રસ્તામાં આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી, છૂટા હાથની મારામારી કરી ઈજા પહોંચાડતા મામલે ફરિયાદી દ્વારા આરોપીઓ સામે ડેડિયાપાડા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે।